સૌથી પહેલા શરૂઆત કરીએ જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડની બનાવટ. અને એ જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં પહેલી રિએક્શન જોઈ લઈ સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ સંયોજનો માંથી. મેઇનલી જળ વિભાજનની પ્રક્રિયા કરો એટલે ગમે ત્યારે તમે જળ વિભાજનની પ્રક્રિયા જોશો એટલે એસિડિક મીડિયમ હોય. એસિડિક મીડિયમ એટલે કે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાની. પણ એસિડની હાજરીને બદલે બેઝની હાજરી રાખો તોય ચાલે. પણ મેં આની પહેલા એકવાર તમને ઘણી બધી કીધું હશે અને આપણે કેમાં જોઈ ગયા હતા આલ્ડીહાઇડના ઓક્સિડેશનની પ્રક્રિયામાં ટોલેન્સ પ્રક્રિયાઓની બધી હતી ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે. એની અંદર આપણે જોઈ ગયા હતા કે જો તમે એસિડ ઉદ્દીપક રાખો તો COOH બને. જો બેઝ રાખો બેઝની હાજરી તો COONA મળે કે COOK ટૂંકમાં કાર્બોક્સિલેટ આયન બને RCOO-. કેમ કે એમાં બનતું હોય તો એસિડ જ, એમાં ના નહીં, પણ KOH એને સંખ્યા નો રહેવા દે. કેમ કે COOH બને એટલે KOH બેઝ છે, ઈ બેઝ હોય અને એસિડ એના એરિયામાં જોઈ જાય એને હક ન લેવા દે. તમે જ્યાં બેઠા હોય ને સરસ મજાની છોકરી આવી જાય તમારા એરિયામાં, તમે હકના બેહો અર્જુન બેસતું ખોટું બોલવા ખોટું બોલતો નહીં મારી આમાં કોઈ દી તો એટલે આમાં આવશે કા લઈ ગયું ધ્યાન રાખવું પડશે. ના તો નામ તો લેવા જેવું ને, માણસને ખબર પડે ને અર્જુન ઘરનો આવો છે. અર્જુન તાર બાપાના વિડીયો દેખાડજે. પપ્પા જોવો આપણા કામમાં અમારા સાહેબની ખબર છે. તો સાયનાઇડ સંયોજનોના જળ વિભાજનની શરૂઆત કરીએ તો એસિડિક માધ્યમ રાખો તો સીધો COOH મળે. બેઝિક માધ્યમ હોય તો COO- મળે કાર્બોક્સિલેટ આયન. પણ આપણે તો જોતો હોય COOH. તો શું કરવાનું, બેઝિક માધ્યમ રાખ્યું હોય તો COO- એટલે કોઈ ક્ષાર મળે, એમાં પાછું શું નાખી દેવાનું, એસિડ નાખી દેવાનું. એટલે છોકરી નાખો ભેગો એક બોડીગાર્ડ રાખવાનો. જો અર્જુનના એરિયામાં છોકરી મૂકો તો ભેગો એક બોડીગાર્ડ રાખવાનો. એટલે એની અસરને શું કરી દે, નાબૂદ કરી દે. ઈ છોકરી જો આપણી કાર્બોક્સિલિક એસિડ હોય ને અર્જુન એનો ક્ષાર કરવા આવે તો બોડીગાર્ડ એક ઉઠાલા નીકળે અહીંથી. એટલે એસિડ ને બેઝ વચ્ચે ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ થઈ જાય. આપણી મેઇન કસ્ટુમાં બેઝ ની અસરને HCl ન્યુટ્રલાઇઝ કરે. બોલું અર્જુન COOH આપણી જે છોકરી જે એમાં ગઈ ઈ COOH છે આપણા માટે નિર્બળ હોય ને વીક એસિડ, બરાબર. અર્જુન છે એ પ્રબળ બેઝ કહેવાય. તો પ્રબળ બેઝ વીક એસિડ પાસે આવે તો આપણે HCl ભેગો નાખવાનો. બોડીગાર્ડ અર્જુનને પૂછે એમ તારે એસિડ જોઈએ, આનું આવતો રહ્યો પ્રબળ એસિડ. એટલે KOH ની અસર શું કરી દે, નાબૂદ કરી દે. આપણો COOH પાછો આવી જાય. તો એવી રીતે તમે આમાં એસિડ કે બેઝ કોઈ પણ માધ્યમ રાખી શકો. જળ વિભાજન પ્રક્રિયા કરવાનું છે એસિડિક કે બેઝિક માધ્યમ, કોઈ પણ માધ્યમ યુઝ કરી શકો. ચાલો આપણે જનરલ એક્ઝામ્પલ લઈએ. પહેલા તો દાખલા તરીકે RC ટ્રિપલ બોન્ડ N, RC ટ્રિપલ બોન્ડ N એનું જળ વિભાજન કરવાનું H2O in presence of acidic or બેઝિક મીડિયા. હવે હું એસિડિક કે બેઝિક કોઈ પણ મીડિયા બતાવો. મીડિયા છે એ કઈ પ્રક્રિયામાં ભાગ તો લેતું નથી, પાછો આપણે ઠેકાણે પડી જવાનું, આપણે સીધા મેઇન પ્રોડક્ટ ઉપર આવી જાય. તો આ પ્રક્રિયામાં તમારે 2 મોલ H2O નાખવાના. કેટલા મોલ? 2 મોલ. એટલે આપણને ડાયરેક્ટ પ્રોડક્ટ મળશે RCOOH કાર્બોક્સિલિક એસિડ વત્તા NH3 એમોનિયા. કઈ રીતે આ પ્રક્રિયા થાય છે હવે એના વિશે આપણે થોડી ડિટેલમાં આગળ વધીએ. ચાલો દાખલા તરીકે મારી પાસે છે RC ટ્રિપલ બોન્ડ N. તો જો સ્ટેપ બાય સ્ટેપ આવી. એમાં પહેલા એક H2O નાખી દઈએ ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા. હવે એક H2O નાખો એટલે તમારે કરવાનું ખરેખર શું, પાઈ બોન્ડ તોડવાનો છે. તો કામ કરી આપણે અહીંથી પાઈ બોન્ડ તોડી નાખીએ. તો આના ઉપર પ્લસ ડેલ્ટા હોય ને આના ઉપર શું, નાઇટ્રોજન ઉપર માઈનસ ડેલ્ટા હોય. હવે તમે પાઈ બોન્ડ તોડશો એટલે H2O ઉમેરશો તો કાર્બન ઉપર કોણ આવશે, પ્લસ હોય તો ઓમાં શું આવે, માઈનસ એટલે OH. અને આના ઉપર માઈનસ છે તો ઓનો શું આવે, પ્લસ. તો અહીંયા OH માઈનસ આવવો જોઈએ, અહીંયા શું આવવો જોઈએ, H પ્લસ આવવો જોઈએ. એટલે આપણે નિપજો આવી રીતે મળશે. હું તમને ખાલી સ્ટેપ બાય સ્ટેપ સમજાવું, તમારે લખવાનું આવો પછી છેલ્લે ફાઇનલી. તો C અહીંયા ડબલ બોન્ડ બચે, અહીંયા આવ્યો N, અહીંયા કોણ આવશે OH, અને અહીંયા કોણ જોડાઈ જાય H. તો યાદ હોય ચલ રૂપકતા યાદ છે, ચલ રૂપકતા. જેને ચલ રૂપકતા યાદ ન હોય એ આપણી YouTube ચેનલ એન એજ્યુકેશન માં જઈ
અને જીઓસી લેક્ચરમાં ચલ રૂપકતાનો ટોપિક જોઈ લેવો. આ લોકડાઉન ને મારા માટે ખૂબ સારું કામ કર્યું છે કે ઘણા બધા એવા ટોપિક હોય ને એ આપણે સ્ટોરેજ રેટ જે તમે હલવાઈ જાવ, તમે એમ કહો સાહેબ ડાઉટ છે તો કહી દો જોઈ લે આ લેક્ચર. ખૂબ સરસ. લોકડાઉનમાં બહુ ફાયદો થયો. કોરોના આપણા માટે ફળદાયી નીવડો છે. વચમાં જરા ઘણી કાઢી લીધી હતી પણ વાંધો નહીં. તો આ ઇનોલ જેવું લાગે. ઇનોલ, કીટો ઇનોલ. તો ઇનોલ સ્વરૂપ લાગે. આ ઓલ અને આ ઇન. તો કીટો ઇનોલ ચલ રૂપક થાય એટલે આ પાઈ બોન્ડ અહીંયા આવતો રહે તો એ અહીંયા આવી જાય. એટલે આને શું કહી શકાય? રીએરેન્જમેન્ટ, પુનઃ રચના થઈ જશે. કીટો ઇનોલ. તો કીટો ઇનોલ ચલ રૂપકતા થાય એટલે પહેલા સ્ટેપ ને અંતે આપણને આવું મળશે. R C ડબલ બોન્ડ O NH2. આવું બની ગયું એમાઇડ. તો જો એક તીરથી બે નિશાન લાગે. એમાઇડ ના જળ વિભાજન દ્વારા કાર્બોક્સિલિક એસિડ થઈ ગઈ ને. કેમ કે હવેનું સ્ટેપ તો ઈ જ આવશે. એમાઇડ માં એક જ પાણીનું અણુ નાખવું પડે, સાયનાઇડ માં બે નાખવા પડે. કેમ કે માં પહેલો પાણીનું અણુ નાખું ત્યાં વચ્ચે શું આવી જાય? એમાઇડ આવી જાય. પણ આપણે એમાઇડ થી બોધરી વડે નહીં. આપણે માણસની જાતિ છે જ્યાં સુધી તરિયું ન કાઢી ત્યાં સુધી મજા ન આવે. તો હાલો તરિયું કાઢી. ચલો આમાં નાખીએ H2O in presence of acidic or basic media. તો H2O નાખીએ તો સેમ પાછી ઓલી પ્રોસિજર થાય. સિક પાર્શિયલ પોઝિટિવ ને પાર્શિયલ નેગેટિવ પાર્ટ જોઈ લેવાનો. કાર્બન ઉપર આંશિક ધન ભાર, ઓક્સિજન ઉપર આંશિક ઋણ ભાર. પાઈ બંને તોડી નાખવાનો. એટલે ઓક્સિજન ઉપર કોણ આવવું જોઈએ? H. અને કાર્બન ઉપર OH. તો હાલો આપણે જોઈ લઈએ. R અહીંયા O અહીંયા NH2. હવે H2O નો H અહીંયા આવે બરાબર, અને આ અહીંયા આવશે OH. હવે વિચાર કરો હવે કેવું થાય? એક કાર્બન ઉપર બે OH નો રહે. કેમ કે બે OH ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે? એકબીજાને અવકાશી અવરોધને કારણે અપાક કરે. તો જો એક કાર્બન ઉપર બે OH ન રહી શકતા હોય તો આમાં તો બે OH છે ને NH2 છે, એટલે કાર્બનની જિંદગી બરબાદ કરી નાખે. એને એમ થઈ જાય કે જો આજ રાતે મરતો હોઉં તો કાલે સવાર નથી જોવી, બરાબર? પણ આપણે એને મરવા દેવું નથી. આ લોકોને સમજવાનું હોય ને, આપણા કારણે કોઈનો જીવ જાવો જોઈએ નહીં. તો એ ઇન્ટરનલી વિચારે છે આપણે શું કરવું. આપણે કારણ વગરના એકલા કાર્બન ઉપર ચડી બેઠા અહીં બધા ભેગા થઈ. આપણે એકબીજાને ભળતું નથી અવકાશ અવરોધને કારણે, અને હેરાન કોણ થાય? કાર્બન. તો આપણે સમજીને એકાદા ખરી જાય અહીંથી કંઈક નવું જ સ્વરૂપ ધારણ કરી. હાલો આપણે એકબીજા પડી જઈએ. તો હવે જો હવે ચર્ચા થઈ કોણ નીકળે. તો બે OH એકબીજા એવા ચર્ચા કરે. આપણે જઈએ હોય ત્યાં એક કાર્બન ઉપર બે ભેગા થાય તો સમજીને એકાદો આખો OH નીકળી જાય ને એકાદાનો H લેતા જાય. સમજીને નીકળતા હતા ને H2O નીકળે. NH2 કે આ વખતે સમજતા નહીં, હુંય ભેગો હું મારું જોજો. તો હવે એવું કંઈક થાય ને કે ભાઈ જેને H ગુમાવવાનો છે એની અંદર એસિડિક ગુણ હોવો જોઈએ. કેમ કે એસિડ H ગુમાવે ને. જેને H ગુમાવવાનો છે ને એસિડિક ગુણ હોવો જોઈએ. એ H ગુમાવજો. કેમ કે NH2 એ કઈ કીધું ને હુંય છું, મને ધ્યાન રાખજો. એટલે ત્રણેય નક્કી થઈને કરે કાંઈ વાંધો નહીં. કોઈ એકને આખાને જવાનું અને કોઈ એકને H ને લઈને જવાનું. તો જે વ્યક્તિ H ને લઈને જાય એ સ્વભાવે બેઝિક હોવો જોઈએ. કેમ કે H સ્વીકારે. તો જે H ને લઈને જાય એ સ્વભાવે બેઝિક હોવો જોઈએ, અને H ગુમાવે સ્વભાવે એસિડિક હોવો જોઈએ. તો સ્વભાવે એસિડિક કોણ ને બેઝિક કોણ એ જોવાનું. તો OH સમૂહ સ્વભાવે એસિડિક હોય, NH2 સમૂહ બેઝિક હોય. ખ્યાલ છે? ભૂલાઈ ગયો તો કમ્પેર કરાવી દો. ચાલો તમને એટલી તો ખબર પડે ને કે NH3 આ એમોનિયા છે અને એક HOH H2O. આ બેયમાં સ્વભાવે કોણ બેઝિક? NH3 હોય ને. NH3 બેઝિક છે. H2O છે આના કરતા સ્વભાવે એસિડિક છે, બરાબર? એટલે આ સ્વભાવે બેઝિક છે, આ સ્વભાવે એસિડિક છે. તો NH2 જે આનો જે સમૂહ છે NH2 સમૂહ, NH2 સમૂહ સ્વભાવે બેઝિક હોય અને H2O કેવો છે? એસિડિક છે. તો NH2 સ્વભાવે બેઝિક છે કે જે H+ ને સ્વીકારવાની વૃત્તિ ધરાવશે અને એમોનિયમ આયન બનાવવા પ્રયત્ન કરે, અને આ સ્વભાવે એસિડિક સમૂહ થાય. એટલે આ કેવો થયો? એસિડિક ગ્રુપ. આ કેવો થયો? બેઝિક ગ્રુપ. તો હવે શું થશે? આ NH3 આ એક H ને લઈને નીકળી જશે. હાલો ભાઈ હું આખું જાઉં, તમે એક ખાલી H દઈ દો તોય ઘણું, બરાબર? તો રિલીઝ શું થાય આ પ્રક્રિયામાં?
NH3 બાય પ્રોડક્ટ બનશે વત્તા R C ડબલ બોન્ડ O OH આ આપણી પ્રોડક્ટ આવી ગઈ R C અહીંયા OH કરી નાખ્યું અહીંયા ડબલ બોન્ડ O આ બની ગયો કાર્બોક્સિલિક એસિડ એમોનિયા દૂર થઈ ગયું તમે આ ડાયરેક્ટલી પ્રોડક્ટ આમ લખી શકો ને 2 moles of H2O in presence of H plus and OH minus આવું કઈ લખવાની જરૂર જ નથી આ તો મેં તમને સમજાવ્યું કે જેથી કરી કોઈ આવું મિકેનિઝમ બેઝ કોઈ ક્વેશ્ચન આવે તો ખબર પડે આપણે એનસીઈઆરટી માં નહીં હોય ટેક્સ્ટબુક માં ન હોય ને આપણે એપી માં નથી લખ્યું પણ ડાયરેક્ટ સમજાવવું જોઈએ બરાબર તો હવે આ તમને 5 એક્ઝામ્પલ આપીએ તો 5 એક્ઝામ્પલમાં તમે ડાયરેક્ટ પ્રોડક્ટ લખી શકો છો પણ આપણે વન બાય વન એવું કરીએ જો દાખલા તરીકે મારી પાસે HCN છે હાઇડ્રોજન સાયનાઇડ જેનું IUPAC નામ થાય મિથેન નાઇટ્રાઇલ આ કાર્બન ને ગણવું પડે લાંબી શૃંખલામાં IUPAC નું નામ આપતા હોય તો લોકડાઉન ચડી ગયું મગજમાં કોરોના તો વાંધો નહીં તો હજી તો થોડોક ટાઈમ તમારા મગજમાંથી મોબાઈલ કાઢવો અઘરો છે કેમ કે આમાં અડધા મોબાઈલમાં લેક્ચર ની યારે ઘણું જોતા હોય તો એ જરાક અઘરું પડે તો કા અર્જુન બહુ વેબ સિરીઝ જોઈએ એમ કહેતો હતો નહીં તો વાંધો નહીં તો હાઇડ્રોજન સાયનાઇડ હોય એમાં તમે H2O નાખો એક કામ કરીએ આપણે બે સ્ટેપમાં જળ વિભાજન કરીએ બરાબર એક ખાલી એક H2O નાખો ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા એટલે આને કહેવાય આંશિક જળ વિભાજન આંશિક 100% નહીં થોડું બરાબર આંશિક જળ વિભાજન આ સંતોષી વ્યક્તિ કહેવાય આ આંશિક જળ વિભાજન કરે અને અહીંયા 2H2O in presence of acidic media or basic media સંપૂર્ણ જળ વિભાજન જો તમને ઘણી વખત છે ને આવું પછી બુદ્ધિ મારે આપણે પ્રશ્ન પૂછ્યો હોય એટલે ઘણી વખત આવી લપ થઈ મારે ભૂતકાળમાં થયેલી છે કે મેં દાખલા તરીકે આવું લખ્યું RC ટ્રિપલ બોન્ડ N અને હું અહીંયા કરી નાખું H2O એટલે ઓપ્શનમાં એક હોય RNH2ONH2 અને એક હોય COOH હવે ગજબનું કન્ફ્યુઝન થાય સાહેબ COOH કરું કે CONH2 કરું એટલે કોક સીધા COOH પહોંચી જાય અને કોક CONH2 બહુ ટેકનિકલી વિચારે CONH2 કરાય એક જ H2O છે એટલે CONH2 કરે હવે આપણે આન્સર રાખ્યો COOH અને પછી જે મગજ ફરે તમારા જ નેઠા નથી રહેતા H2O નાખતો હતો ભાઈ BH2O હું નહીં કોઈ લખીને નહીં દે એ H2O જ લખે H2O ની પાણી જગ રેડી દેવાનું જેટલું જોતું એટલું લઈ લે બાકીનો પેડો રહે સાઈડમાં તમને શું વાંધો તો ચોખવટ નો કે હા બોર્ડમાં ચોખવટ માંગે એ પેપર તરફથી નહીં તમારા તરફથી તમારે BH2O લખવા નકર માર્ક કપાઈ જાય અમે નો લખી દા અમારે બીજું બોર્ડમાં આવું હાલે આને કહેવાય ચોખી પાર્શિયાલિટી બરાબર બોર્ડમાં હાલે અમે H2O દેવું તો અમારે COOH જોઈ તમે H2O લખો એટલે ગયા ડાય ઉતરે દીકરા અમે તો એટલે તમને ચોખવટ કરી દે બરાબર હું એટલો ભોરો માણસ કેવો જો આપણે અમે હોય એવા દેખાય નહીં લખેલું આવે ભાઈ આ લખેલું આવી શકે લખે આંશિક જળ વિભાજન લખેલું આવે ને તો CONH2 અથવા તો હું લખેલું આવે ખબર એક તુલ્ય મોનોવેલેન્ટ એક તુલ્ય એટલે એક જ નાખજો જાજુ નહીં ચોખવટ કરે ચાહે ચોખવટ તો હોય તો જ તમારે CONH2 ઉતરે બાકી જો ચોખવટ ન હોય તો દેવા વારી કરવાની તમે ક્યાં કાઈ કીધું બરાબર એટલે આ ધ્યાન મારી એટલે આવું જ્યારે હોય તો તમારે સીધું હું લખી નાખવાનું RCOOH એમોનિયા આંશિક જળ વિભાજન કરશો તો શું મળશે RC≡ONH2 પૂરું આમાં બાય પ્રોડક્ટ ને નીકળ્યો H2O કાઢતાની બહાર એમોનિયા એ બે H ને તો દઈ દીધા નકર ન્યા એમોનિયા કાઢીને બે H2O નાખશો તો RCOOH સોરી અહીંયા આવશે HCOOH આથી મિથેનેમાઇડ અથવા તો ફોર્મેમાઇડ અને આ થઈ ગયું HCOOH એટલે ફોર્મિક એસિડ ચાલો રેડી હવે અહીંયા H ને બદલે તમે કોઈ પણ R લઈ શકો આલ્કાઇલ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ તો સમજાય છે બેન્ઝીન માટે પણ આ પ્રોસેસ લાગુ પડે RCN હવે એની તમે જો આંશિક જળ વિભાજન કરો H2 in presence of acidic media અને અહીંયા 2 moles of H2 in presence of acidic media તો અહીંયા શું મળશે CONH2 અને અહીંયા મળશે COOH બેન્ઝોઇક એસિડ આ શું છે બેન્ઝામાઇડ ચલો રેડી અને આ બેન્ઝોઇક एसिड હવે लगे हाथों इसे भी ले लेते हैं यहाँ पे
એમાઇડ ની આપણે જરાક ગા બેહાડી દઈએ કેમ કે એમાઇડ તો છે આપણી પાસે દેવનો દીધેલો. તો અહીંયાથી સ્ટેપ 2 થઈ શકે. અહીંયા બીજી રિએક્શન થઈ હતી ને, એમાઇડ ના જળ વિભાજન દ્વારા કાર્બોક્સિલિક એસિડ. આ બીજી પ્રક્રિયા આ થઈ ગઈ. તો અહીંયા આપણે એમાઇડ મળી ગયું. અહીંથી બીજી પ્રક્રિયા જોઈન કરી દો. આપણે ભલવામાં અલગ આપી હોય વસ્તુ તો એક જ થઈ ને, કેમ કે ચોપડી ક્યાં ચોખ્ખો કરી છે. આ તો મેં કરી ડોડાયો છે. તમને જો એમાઇડ આપ્યું હોય અને તમે અહીંયા હજી જળ વિભાજન કરો H2O in presence of acidic media તો શું બનશે? HCOOH NH3. તમને એમ કે નાના સાહેબ ખાલી બેઝિક મીડિયા આપ્યું હોત તો શું થાત? તો બેઝિક મીડિયા આપ્યું હોય તો અહીંયા છે ને HCOO માઈનસ મળે. હવે અહીંયા NaOH લ્યો તો Na અને KOH લ્યો તો K. કાઈ નથી લીધું. K ને તમે પ્રેક્ષક તરીકે દર્શાવ્યો છે કે પ્રેક્ષક છે, લખી નો લખી કાઈ વાંધો નહીં. આયન નો લખો તો અહીં લખવાનું. એટલે કાર્બોક્સિલેટ આયન બને અને બાય પ્રોડક્ટ શું મળશે? એમોનિયા. તમને એમ થાય આમાં પોટેશિયમ નો જોડાય. એટલે પોટેશિયમ ક્યાંથી જોડાય? અર્જુન ભેગો તમે બીજા એકાદાને બેહારી દયો તો રિએક્શન થાય? નો થાય. એના માટે એસિડ જ જોઈએ. બેઝ સાથે એસિડ હોવો જોઈએ. હવે આ એમોનિયા સ્વભાવ કેવો છે? બેઝ છે. તમે આમાં માધ્યમ કયું રાખ્યું? બેઝિક. તો પ્રક્રિયા થાય નહીં. એટલે આ સ્વભાવે બેઝિક છે. પ્રક્રિયામાં ભાગ નથી. આમાં ઘણા એમ કે ને પોટેશિયમ એમાઇડ KNH2 જીકેડે. કારણ કે આમાં COOH નો કેવો છે રિએક્શન થાય તો એમોનિયાનો શું વાંક. બરાબર. તો અહીંયા NH2 મળશે. ચલો આગળ વધીએ. હજી આ પ્રોસેસ લઈએ. એમાં પણ એમ એસિડિક કે બેઝિક મીડિયા, એસિડિક માધ્યમમાં H2O કે બેઝિક માધ્યમમાં H2O. ચલો અહીંયા શું મળશે? બેન્ઝોઇક એસિડ બની જાય કે નહીં એમાઇડ માંથી? COOH plus NH3. જ્યારે અહીંયા શું મળશે? બેન્ઝોએટ આયન COO માઈનસ અને NH3. ચલો રેડી. તો આપણે જળ વિભાજનની પ્રક્રિયામાં બે પ્રક્રિયા જોઈ ગયા, સાયનાઇડ અને NH2. હજી ત્રીજી પ્રક્રિયા એસ્ટર ને ચોથી પ્રક્રિયા હજી છે એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ નું જળ વિભાજન. એટલે એસિડ માંથી પાણી કાઢો તો નિર્જળ સ્વરૂપ થાય એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ માં પાણી નાખો એટલે આ જેટલી રિએક્શન આપણે આમ ભાગી છે ને, કાર્બોક્સિલિક એસિડ ના જ રાસાયણિક ગુણધર્મ થાય. જેટલું બાય પ્રોડક્ટ નીકળ્યું કાર્બોક્સિલિક એસિડ માં નાખીને પાછું આમ ભાગવાનું. એના રાસાયણિક ગુણધર્મ એટલે એક થી બે નિશાન લાગે. જેમાં ગુણધર્મ બનાવટ જોઈ છે, રાસાયણિક ગુણધર્મ એનાથી ઊંધી આવશે. રેડી. હવે આપણે આગળ વધીએ. ચાલો એસિડ ક્લોરાઇડ નું જળ વિભાજન લઈએ. એસિડ ક્લોરાઇડ એટલે RC≡OCl અને એસિડ ક્લોરાઇડ કહેવાય. જળ વિભાજન કરવું હોય સિમિલર પ્રોસીજર H2O in presence of acidic media. કાં તો એસિડિક મીડિયા અથવા બેઝિક મીડિયા પણ વાપરીશું. બરાબર. તો જળ વિભાજન કરશો એટલે ટેકનિકલી વિચારો અહીંથી આ બોન્ડ તૂટી જાય, આનો H અને આનો OH એક્સચેન્જ થઈ જાય વિસ્થાપન જેવું. તો મેં આની મિકેનિઝમ વાઇઝ જોવો ને તો ખરેખર પહેલા યોગશીલ થાય. આના ઉપર OH આવે કાર્બન ઉપર, જેમ આપણે કેમ ઓલા એમાઇડ માં જોઈ ગયા હતા, પછી ઓલું એમોનિયા કાઢ્યો, એટલે અહીંયા OH આવે, અહીંયા H આવે, પછી અહીંથી એક H અને ઓલો Cl બે નીકળી જાય. આપણે ડાયરેક્ટ પછી એવી રીતે પાણી જે કાઢી છે એવી રીતે આપણે HCl કાઢી નાખીએ એટલે અહીંયાથી આ Cl ને H દૂર થઈ જાય. OH છે એ Cl નું શું કરી નાખશે? વિસ્થાપન કરી નાખશે. એટલે RC≡OOH HCl. આ એસિડિક ક્લોરાઇડ ના જળ વિભાજનથી કાર્બોક્સિલિક એસિડ બની ગયું. તમારે કાર્બોક્સિલિક એસિડ માંથી એસિડ ક્લોરાઇડ બનાવવો હોય તો એમાં ક્લોરિનેટિંગ એજન્ટ નાખવો પડે. એ ક્લોરિનેટિંગ એજન્ટ હોય PCl5 અથવા PCl3. આપણે ક્યાં જોઈએ આલ્કોહોલ માંથી આલ્કાઇલ હેલાઇડ ની બનાવો PCl3 સાથે અથવા તો PCl5 સાથેની પ્રક્રિયા. બરાબર. તો એવી પ્રક્રિયા પ્રબળ ક્લોરિનેટિંગ એજન્ટ છે. તમે આમાં નાખશો PCl3 સાથે પ્રક્રિયા કરાવો તો તો આલ્કોહોલના 3 મોલ આલ્કોહોલ એની PCl3 સાથે પ્રક્રિયા કરાવો તો 3 મોલ આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ ક્લોરાઇડ બને H3PO3. ફરક એટલો આના 3 મોલ લ્યો ને એમાં PCl3 નાખો તો 3 મોલ RCOCl બને એસિડિક ક્લોરાઇડ અને H3PO3 બને. અને 1 મોલ PCl5 અને 1 મોલ સાથે પ્રક્રિયા કરે RCOCl વત્તા POCl3 અને HCl બને. બસ સેમ પ્રોસીજર. આલ્કોહોલ કેમ કે P બ્લોક એલિમેન્ટ આપણે અભ્યાસ કરી ગયા એની અંદર મેં ચોખવટ કરી હતી PCl5 અને PCl3 નો જ્યારે આપણે ભણતા હતા ને ત્યારે કીધું હતું કે PCl3 અને PCl5 અને રાસાયણિક ગુણધર્મમાં હતું PCl3 અને PCl5 OH સમૂહ ધરાવતા સંયોજન. OH સમૂહ ધરાવતા સંયોજનોમાં OH સમૂહનું વિસ્થાપન કરીને ક્લોરીન જોડી દે
બરાબર, એ ક્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તે. પછી એમાં આલ્કોહોલ હોય તો આલ્કાઇલ હેલાઇડ બનાવે, અને કાર્બોક્સિલિક એસિડ હોય આ COCOH તો OH ને દૂર કરીને એમાં Cl ઉમેરાઈ જાય તો આ મળે. પણ આપણે અત્યારે એસિડ ક્લોરાઇડ માંથી એસિડ બનાવવો છે, તો એસિડ ક્લોરાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય તો Cl દૂર કરો, OH ઉમેરવા માટે તમારે જળ વિભાજનની પ્રક્રિયા કરવાની છે એસિડિક અથવા તો બેઝિક માધ્યમમાં. જનરલ પ્રક્રિયા લઈએ, દાખલા તરીકે CH3 COCl અને કહેવાય ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ નું જળ વિભાજન કરશો તો બનશે CH3COOH ઇથેનોઇક એસિડ વત્તા HCl. જો બેન્ઝોઇલ ક્લોરાઇડ લઈએ, બેન્ઝોઇલ ક્લોરાઇડ COCl, બેન્ઝોઇલ ક્લોરાઇડ, તો બેન્ઝોઇલ ક્લોરાઇડ નું જળ વિભાજન કરવામાં આવે તો પ્રક્રિયાથી શું બનશે? બેન્ઝોઇક એસિડ COOH વત્તા HCl. હવે નેક્સ્ટ જળ વિભાજનની પ્રક્રિયા લઈ લઈ, એસ્ટર નું જળ વિભાજન. એસ્ટર નું જળ વિભાજન, એસ્ટર નું જળ વિભાજન. હવે રાસાયણિક પ્રક્રિયા આપણે આલ્કોહોલમાં જોઈએ. તો જોજો આ બધા આ ચેપ્ટરમાં તો ઓલમોસ્ટ પ્રક્રિયાઓ એવી છે જે બીજા ચેપ્ટરમાં જોઈ ગયા, કેમ કે ઓર્ગેનિકમાં કાયદેસર ચેપ્ટર જ ન હોય, રિએક્શન જ હોય. આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ પ્રક્રિયાઓ આગલા ચેપ્ટરની આવશે. જો હવે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મમાં આલ્કોહોલનું એસ્ટરીકરણ જોઈ ગયા હતા. આલ્કોહોલની એસિડ સાથે પ્રક્રિયા કરો તો એસ્ટર ને પાણી બને. હવે એસ્ટરમાંથી પાછો કાર્બોક્સિલિક એસિડ જોતો હોય તો એસ્ટરમાં જળ વિભાજન કરી નાખો એટલે આલ્કોહોલ નીકળે અને એસિડ નીકળી જાય. સિમ્પલ. તો એસ્ટરનું જળ વિભાજન કરવાનું છે. તો એસ્ટરનું જળ વિભાજનમાં R C ડબલ બોન્ડ O OR ડેશ આ એસ્ટર છે. એસ્ટરનું જળ વિભાજન કરવામાં આવે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. તો પ્રક્રિયા અથવા બેઝ ઉદ્દીપક પણ વાપરી શકો. તો શું થશે? યાદ હોય તો આપણે એવું ભણી ગયા હતા પહેલા કે RC ડબલ બોન્ડ OH આ હોય કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો, અને આ R ડેશ OH હોય તો એનો મિકેનિઝમ અમે કીધું હતું કે આલ્કોહોલમાંથી H અને કાર્બોક્સિલિક એસિડમાંથી OH દૂર થાય અને એસ્ટર બને. તો એવી રીતે હવે પાણીનો અણુ ઉમેરાય તો પાણીનો H કેની હારે જોડાય? R ડેશ O સાથે ને. તો હું એમ કીધું અહીંયા ક્યાં બોન્ડ તૂટવો જોઈએ કે નહીં? અને જળ વિભાજન કરશો એટલે અહીંયા શું આવે? H. અહીંયા શું આવે? મિકેનિઝમ સેમ. આગળ આપણે જોઈ ગયા ઓલા એમાઇડ માં ને એમાં કેવી રીતે મિકેનિઝમ ખરેખર આવી રીતે. જો R C ડબલ બોન્ડ O બરાબર, અહીંયા O R ડેશ હોય ને, હવે શું થાય? પાઈ બોન્ડ તૂટે એટલે અહીંયા શું આવશે? H. આ પાણીનો H અહીંયા આવે, પાણીનો H હો, અને અહીં શું આવે? OH. તો પાણી વાળો H કેની હારે જોડાઈ જવો જોઈએ? OR હારે ને. એમના જોઈ ગયા આપણે. તો આ H અને OR નીકળી ગયો. મળી ગયું કાર્બોક્સિલિક એસિડ. મિકેનિઝમ બધે મરકી હોય. તમને આ એકવાર આ પલ્લે પડી જાય ને તો જળ વિભાજન તરફ સહેલું પડી જાય. તો અંતે નિપજ આપણને કઈ મળે તો કે R C ડબલ બોન્ડ O એની સાથે કોણ આવશે? OH. આ બની કાર્બોક્સિલિક એસિડ વત્તા R ડેશ OH એટલે આવું થઈ જાય આલ્કોહોલ. એટલે અહીંયા જે આલ્કાઇલ સમૂહ હોય એને આધારે આલ્કોહોલ મળે, અને અહીંયા જે આ કાર્બન સહિતનો જે ભાગ હશે એને આધારે કાર્બોક્સિલિક એસિડ બનશે. ચલો એક્ઝામ્પલ લઈએ. લાઈક HCOOCH3 આને શું કહેવાય? મિથાઇલ. IUPAC નામ તો ભલે, નકર વળી પાછું બોલું. જો IUPAC નામ ભૂલી ગયા હોય તો આપણી જ YouTube ચેનલ એમ એજ્યુકેશન માં GOC માં એક IUPAC ના ટોપિક આપ્યા છે. બરાબર. મિથાઇલ મિથેનોઇડ અહીંથી બે કટકા કરવાના. આનું નામ પહેલા લખવાનું, બાકીનો જે કાર્બોનિલ સાથેનો ભાગ આવે એને OH સ્વરૂપે લખવાનું. બરાબર. આનું નામ શું થાય? મિથાઇલ મિથેનોઇડ. માં થાય નથી. મિથાઇલ મિથેનોઇડ, મિથાઇલ મિથેનોઇડ. મિથાઇલ મિથેનોઇડ ની જળ વિભાજન પ્રક્રિયા કરો તો અહીંયાથી આ બોન્ડ તૂટી જાય. HCOOH અને CH3OH એટલે મિથેનોઇક એસિડ અને મિથેનોલ. જો બેઝિક મીડિયા હોય ને, બેઝિક મીડિયા તો અહીંયા શું આવી જાય? HCOO માઈનસ. તમને એમ થાય સર આ CH3O એને નો બને? જો એને હોય વાપરો તો નો બને. કારણ કે આલ્કોહોલ સીધો બેઝ પ્રક્રિયા નથી કરતો.
યાદ આવે છે? આલ્કોહોલ ઈ તો મેં કાયદેસર આમ છૂટા પાડી પાડીને કોષ્ટક બનાવડાવ્યું કે આલ્કોહોલ છે ઈ બેઝ હારે પ્રક્રિયા ન કરે, ધાતુ હારે પ્રક્રિયા કરે. ફિનોલ છે ઈ આ ધાતુ હારે પ્રક્રિયા કરે, બેઝ હારે કરે, પણ Na2CO3 ને NaCO3 હારે નહીં કરે. જ્યારે કાર્બોક્સિલિક એસિડ છે ઈ બધાય હારે આપણે જોઈ ગયા હતા. તો હવે આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે CH3 C ડબલ બોન્ડ O O CH3 મિથાઇલ મિથાઇલ ઇથેનોઇડ. હવે આનું જળ વિભાજન કરો ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયમ અને H3O+ વડે દર્શાવે. H3O+, 3H થઈ ગયા ને, તો શું મળશે? CH3COOH વત્તા CH3OH થઈ ગયું ઇથેનોઇક એસિડ અને મિથેનોલ. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. COOCH2CH3 આનું નામ થશે ઇથાઇલ બેન્ઝોએટ. ઇથાઇલ બેન્ઝોએટ. આ ઇથાઇલ બેન્ઝોએટ નું તમે જળ વિભાજન કરશો તો શું બનશે? COO માઈનસ અને અહીંયા શું આવશે? H એટલે CH3COOH વત્તા CH3CH2OH એટલે અહીંયાથી બોન્ડ તૂટી જશે. સોરી અહીંયાથી બોન્ડ તૂટે ને, અહીં આવશે OH અને અહીં આવશે H. રેડી? હવે એક નેક્સ્ટ પ્રિપેરેશન જોઈ લઈ. છેલ્લી જળ વિભાજનની એક છેલ્લી પ્રક્રિયા રહેશે બાકી, એટલે જોઈ લઈ. એનહાઇડ્રાઇડ નું જળ વિભાજન. જો રાસાયણિક ગુણધર્મમાં આ રિએક્શન જોશું. કાર્બોક્સિલિક એસિડ માંથી એસ્ટર. કાર્બોક્સિલિક એસિડ ની કેની હારે પ્રક્રિયા કરવાની? કેની હાજરીમાં? એસિડ ની હાજરીમાં. એટલે શું મળી જાય? એસ્ટર. આ પદ્ધતિનું નામ મેં કીધું ફિશર-સ્પિયર એસ્ટરીકરણ. ફિશર-સ્પિયર, બરાબર? અત્યારે ભલે યાદ ન હોય નામ માનતો નહીં, પણ કદાચ બોલું તો ખ્યાલ. એનહાઇડ્રાઇડ નું જળ વિભાજન. એનહાઇડ્રાઇડ એટલે નિર્જળ સ્વરૂપ જ કહેવાય. એને ઇંગ્લિશમાં એનહાઇડ્રાઇડ બોલે, એનહાઇડ્રસ ફોર્મ. દાખલા તરીકે મારી પાસે કાર્બોક્સિલિક એસિડ હોય R C ડબલ બોન્ડ O OH અને બીજો એક કાર્બોક્સિલિક એસિડ છે C ડબલ બોન્ડ O R. તો એકમાંથી OH અને એકમાંથી H દૂર કરી નાખો નિર્જળીકરણ કારકની હાજરીમાં, તો શું બને? એનહાઇડ્રાઇડ. RCO OCOR એનહાઇડ્રાઇડ સમૂહ કહેવાય. એસિડ નું નિર્જળીકરણ કરવું હોય તો નિર્જળીકરણ કારક વાપરવો પડે. નિર્જળીકરણ કારક વાપરવો પડે. અને એ નિર્જળીકરણ કારક કોણ હોય તો કે P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અથવા તો Al2O3 અથવા તો એસિડ ઉદ્દીપક હાલે નિર્જળીકરણ કરવા માટે. જેમ જળ વિભાજનમાં એસિડ ઉદ્દીપક જોઈએ એમ નિર્જળીકરણમાં પણ એસિડ ઉદ્દીપક જોઈએ. તો તમે ત્રણમાંથી કોઈ પણ વાપરી શકો, પણ એ તો રિએક્શન થઈ આ રાસાયણિક ગુણધર્મ નિર્જળીકરણ કેનું? કાર્બોક્સિલિક એસિડ. આપણે તો નિર્જળીકરણ કરવું નથી, આપણે તો એનહાઇડ્રાઇડ માંથી એસિડ જોઈ છે. તો હું એને એકવાર બે કામ કરતો તમને આગમ ચેતી દઈ દઉં કે આવું આવશે. એટલે હવે આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવવો છે એનહાઇડ્રાઇડ માંથી. તો તમે કાર્બોક્સિલિક એસિડ માંથી પાણી કાઢી નાખો તો એનહાઇડ્રાઇડ બને. એનહાઇડ્રાઇડ માં પાણી નાખી દો તો કાર્બોક્સિલિક એસિડ બની જાય. તો ચાલો R C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O R ડેશ. હવે એનું તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરી નાખો. તો માનો કે આપણે અહીંયાથી બોન્ડ તોડીએ છીએ, તો અહીંયા તો માઈનસ ડેલ્ટા ના પ્લસ ડેલ્ટા હોય, તો આને શું આપી દેવાનું? H. અને આને શું આપવાનું? OH. તો આપણને બે એસિડ મળી ગયા. એક R C ડબલ બોન્ડ O OH વત્તા R ડેશ C ડબલ બોન્ડ O OH. દીકરાઓનું નામમાં ઇમ્પોર્ટન્સ ખાસ યાદ હોય તો બે અલગ અલગ અસમિતીય એનહાઇડ્રાઇડ હોય તો અલગ નામ થાય, સમિતીય હોય તો અલગ નામ થાય. કેમ થાય સમજાવું. દાખલા તરીકે મારી પાસે એક આ એનહાઇડ્રાઇડ છે R C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. તો એક્ચ્યુઅલી ઇથેનોઇક એસિડ નું નિર્જળ સ્વરૂપ છે. જેમ કે આ CH3COOH લીધો હોત, આ CH3COOH લીધો હોત, એમાંથી પાણીનું કાઢી નાખ્યું એટલે તમે કહો કે ઇથેનોઇક એસિડ માંથી પાણી કાઢ્યું એટલે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો આને કહેવાય, આને સમમિતીય એનહાઇડ્રાઇડ કહેવાય. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ નું નિર્જળી પાણીનું સાથે જળ વિભાજનની પ્રક્રિયા કરો. જળ વિભાજન તો કોઈ એક જગ્યાએ અહીંયાથી માનો કે બોન્ડ તોડો તો આને આપી દો H, આને આપી દો OH, તો મને 2 મોલ શું મળશે? ઇથેનોઇક એસિડ. પણ જો તમારી પાસે અસમિતીય એનહાઇડ્રાઇડ હોય લાઈક CH3O C ડબલ બોન્ડ O CH2 CH3, તો આમાં તમે એમ ન કહી શકો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ ઇથેનોઇક એસિડ નું નિર્જળ સ્વરૂપ. તમે એમ કહો સર એક ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ નું નિર્જળ સ્વરૂપ છે. તો
તો તમારે નામ બોલવું પડે ઇથેનોઇક, પ્રોપેનોઇક, એનાઇક, આલ્ફાબેટિકલ ઓર્ડર. રામ નામ થાય ઇથેનોઇક, પ્રોપેનોઇક, એનહાઇડ્રાઇડ. તો આનું તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જો જળ વિભાજન કરો તો તમે કોઈ જગ્યાએથી બોન્ડ તોડો, અહીંયા આપો OH અને આપો H, તો આપણને બે નિપજ મળે CH3 COOH વત્તા CH3 CH2 COOH, ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. તો આજે આપણે ટોટલ જળ વિભાજનને કારણે જેટલી કાર્બોક્સિલિક એસિડની બનાવટો છે પૂરી કરી છે. કઈ કઈ બનાવટ જોઈ ગયા? એક તો એનહાઇડ્રાઇડ નું જળ વિભાજન થી કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર ના જળ વિભાજન થી કાર્બોક્સિલિક એસિડ, એસિડ ક્લોરાઇડ ના જળ વિભાજન થી કાર્બોક્સિલિક એસિડ, એમાઇડ ના જળ વિભાજન થી કાર્બોક્સિલિક એસિડ અને નાઇટ્રાઇલ ના જળ વિભાજન થી કાર્બોક્સિલિક એસિડ. હવે એક જ બનાવટ રહી અને એ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ. ચાલો હવે આજનું લેક્ચર અહીંયા પૂરું.